सरकार ने गुजरात में जारी किया 3 दिन का रेड अलर्ट। अहमदाबाद से कच्छ जाने वाला रास्ता फिलहाल सरकार ने बंद कर दिया है। गुजरात जाने वाले लोग थोड़ा सावधानी बरतें। कच्छ के सांसद विनोद चावड़ा ने भी जनता से अपील की है कि जरूरत पड़ने पर ही घर से बाहर निकले। फिलहाल मौसम विभाग ने 3 दिन गुजरात में भारी बरसात का भी अलर्ट जारी किया है। હું વિનોદ ચાવડા, સાંસદ કચ્છ મોરબી। આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે 36 કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયારીથી રાધનપુરવાળા મેન હાઈવેનો ઉપયોગ કરીએ, એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું।